મહેમાન આવો. જાતો દેવ બેટા ગામમાં જઈને સારામાં સારી મીઠાઈ જમવા માટે લેતો. હા તો લેતો હાલો. મારો દેવ માની તરત જાય હો. ભાઈ ઘરે મહેમાન આવ્યા સારા મેલી મીઠાઈ આપી દો. અરે આપી દો હાલો, એકદમ માખણ જેવી મીઠાઈ આપી દો. લે તો મીઠાઈ હું લેવા લેવી છે, માખણ જ ન લઉં. ભાઈ ઘરે મહેમાન આવ્યા હારા મેલું માખણ આપી દો. એકદમ મીઠું મધ જેવું માખણ આપી દો. તો મધ જ ન લઉં, માખણ હું લેવા લેવું જોઈએ. ઘરે મહેમાન આવ્યા હારા મેલું મધ આપી દો. અરે ભાઈ આપી દઉં તમને એકદમ મસ્ત પાણી જેવું મત. તો પછી મધ હું લેવા લેવું છે, પાણી જ ન લઈ લો ને પાણી ના ઘરે ગોરા ટાંકા ભર્યા હે. લે બેટા કેમ ખાલી હાથ આવ્યો, મીઠાઈ નો લાયો? ના પપ્પા એમાં થયું એવું ને કે મીઠાઈ નું માખણ ને માખણ નું મધ ને મધ નું પાણી થયું તે. મારો દીકરો મારું લોહી. પણ તું આખા ગામમાં દેવ રેખડ્યો તો ચંપલ નો ગહાણ તારા? ના બબ્બા તમે અત્યારે તો કીધું કે તમારો દીકરો ઓલી વચલી ખુરશી મોલા ભાઈ બેઠા ને એમના ચપ્પલ પહેરીને ગયો તો મારા ચપ્પલ થોડો ગહાવા દઉં. કેટલાક છે આવા ખૂટતા નથી.